સામે આવ્યું છે। જેનોની તીર્થનગરી પાલિતાણામાં આવેલા સિદ્ધ ક્ષેત્ર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત વિદ્યાલયમાં ધોરણ 6 ધોરણમાં અભ્યાસ કરતી 11 વર્ષની સગીરા સાથે સ્કૂલ વાનના ડ્રાઈવરે અડપલા કરતા ચકચાર મચી જવા પામી હતી। જો કે પાલિતાણા ટાઉન પોલીસે પોસ્કો એક્ટ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આ ઘટનાને લઈને પોલીસે ડ્રાઈવર આરોપીને પકડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે। પીડિત પરિવાર છેલ્લા 13 વર્ષથી પાલિતાણા ખાતે પતિ પત્ની અને તેના 2 બાળકો સાથે રહેતા હતા, જેમાં દીકરી મોટી અને દીકરો 9 વર્ષનો છે। પરિવારમાં ઘરનું ગુજરાન ચલાવવા પતિ શેત્રુંજય ગિરિરાજ ઉપર જૈન મંદિરમાં પૂજારી તરીકેની નોકરીની ફરજ બજાવે છે। તેની સગીર વયની દીકરી સાથે શાળામાં વિધર્મી ડ્રાઈવરે અડપલા કર્યાની ફરિયાદ તેના માતા પિતાએ નોંધાવી હતી। માતા પિતાએ પાલિતાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી। પાલિતાણા ટાઉન પોલીસે પોસ્કો એક્ટનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી। છેલ્લા 4 દિવસથી સ્કૂલના ઇકો ગાડીના વિધર્મી ડ્રાઈવર ઝાહિદે સવારના 6 વાગે લેવા આવે છે, ત્યારે સ્કૂલનો સમય સવારના 7 થી 12નો છે। તારીખ 21/3/2025ના રોજ પણ ઝાહિદે ઇકો ગાડી લેવા માટે આવતા સગીરા સ્કૂલે ગઈ હતી। ઘરનું ગુજરાન ચલાવવા પતિ પણ સવારના 6 વાગ્યા પહેલા નોકરીએ જતા રહે છે અને તે દિવસે નાનો દીકરો અસ્થિર મગજનો હોવાથી તેને સગીરાની માતા નટરાજ સ્કૂલ સરદાર પટેલ કોલેજની બાજુમાં ભાવનગર ખાતે ટ્રેનિંગ માટે લઈ ગયા હતા। સાંજે માતા ઘરે પહોંચી ત્યારે પીડિત સગીરાએ પોતાની માતાને આપવીતી જણાવી હતી। સવારના 6 વાગે સ્કૂલે જવા માટે સ્કૂલ વાનમાં બેસવા ગયા ત્યારે ડ્રાઈવર ઝાહિદે કહ્યું કે આગળ બેસી જા, તેમ કહેતા સગીરા આગળ બેસી ગઈ અને ત્યારબાદ ઇકો ગાડીનો ડ્રાઈવર ઇકો ગાડી ગેટી દરવાજાથી અંદર આગળ ચોકમાં ઊભી રાખી સગીરાનો હાથ પકડી સગીરાના ખભા પર હાથ ફેરવ્યો હતો અને બીભત્સ ચેનચાળા કર્યા હતા। ઝાહિદ ડ્રાઈવરને સગીરાએ આ બીભત્સ હરકત ના કરવા માટે કહેતા ઝાહિદ ડ્રાઈવરે સ્કૂલ વાન આગળ ચલાવી બીજા બાળકોને બેસાડવાના હોવાથી ઇકો ગાડી ઊભી રાખી અને પાછળની સીટ પર સગીરાને બેસાડી હતી। મને સ્કૂલ તરફથી કોઈ રિસ્પોન્સ નથી મળ્યો અને કોઈ મારી સાથે પણ નથી આવ્યો। હું ત્યાં વાત કરવા ગઈ પ્રિન્સિપલને કે મારા છોકરી સાથે આવું થયું તો તમે મને કેમ જાણ નથી કરી? તો પ્રિન્સિપલ એવું કહે છે કે મારી ભૂલ છે બેન, કે મેં તમને જાણ નથી કરી, હું સ્વીકારું છું। મેં કીધું તમારા સ્વીકારવાથી શું થશે? જે ભૂલ છે અત્યારે હવે મારા છોકરીને જે તકલીફ પડે છે એ તમારા છોકરીને તો એ પણ મને એવું જ બોલ્યા કે એ તો બેન તમારા જેવું હું નહીં કરું, હું આટલા વર્ષથી અહીંયા બેઠો છું, હું કંઈક વિચારીને જ ડિસિઝન લેત, આવું બધું ના કરત, આગળનો વિચાર કરત। પછી મેં ટ્રસ્ટીને ફોન કર્યો કે તમે તો કહેતા હતા ને કે હું આવું છું, મિટિંગ કર્યું છે, આપણે તમારી સામે એ ભાઈને 2 લાફા મારું છું। મેં કીધું મને એ ભાઈને કે સસ્પેન્ડ કર્યો છે, હજી આનાથી બીજું શું કરવાનું, અહીંયા સમાધાન થઈ ગયું છે। મેં કીધું એને સસ્પેન્ડ કરવાથી બીજી સ્કૂલમાં નોકરી મળશે, એ બીજી જગ્યાએ ફરીથી એવું જ કરશે। તો કે ના કરે, અમે એને સ્ટ્રિક્ટલી કહી દીધું છે, સ્કૂલના આજુબાજુ બી ના ભટકે, આમ છે। મેં કીધું એવું કરવાથી એવા માણસો કંઈ સુધરે નહીં, એને તમે પોલીસ પાસે લઈ જાઓ તો જ એને ભાન પડે। તો કે એવું બધું કંઈ કરવું નથી ને તમારે જે કરવું હોય એ કરો। ગતરોજ પાલિતાણા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્કૂલમાં અભ્યાસ કરતી 11 વર્ષ અને 7 મહિનાની દીકરી કે જેઓને તેમના સ્કૂલ વેનના ડ્રાઈવર દ્વારા શારીરિક અડપલા કરી અને જે કૃત્ય છે એને અંજામ આપવામાં આવ્યું હતું। સદૈવ બનાવની વિગત ધ્યાને લઈએ તો એમની સ્કૂલ વેનના ડ્રાઈવર જાહિદ ઇકબાલ કાજી કે જેઓ ઇકો ગાડીની અંદર બાળકોને લાવવા લઈ જવાની કામગીરી કરે છે। સદરુ બાળકીને સ્કૂલે મૂકવા જતી વખતે બાળકીને એકલતાનો લાભ લઈ તેમની સાથે અડપલા કરવામાં આવ્યા હતા। સદરુ બનાવની જાણ તેમના મમ્મીને થતાં તેમના મમ્મી દ્વારા પાલિતાણા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી અને BNSની કલમ 75(2) તથા પોક્સોની કલમ 8, 10, 12 અને 18 મુજબનો ગુનો છે એ દાખલ કરવામાં આવ્યો હતો। સદરુ બનાવની ગંભીરતાને ધ્યાને લઈને પાલિતાણા ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા આ કામનો આરોપી જાહિદ ઇકબાલ કાજી કે જેની ઉંમર વર્ષ 39 કે જેઓ બહારપરા પાલિતાણાના રહેવાસી છે તેની તાત્કાલિક ધોરણે ધરપકડ કરવામાં આવી અને તેઓને જેલ હવાલે કરવામાં આવેલ છે। આ ઘટના અંગે સમગ્ર વાતની જાણકારી સ્કૂલના આચાર્ય ભરતભાઈ ડાંગરને કરવામાં આવી હતી। સ્કૂલના ટ્રસ્ટી શાંતિભાઈ મહેતાને જ્યારે વાત કરવામાં આવી ત્યારે શાંતિભાઈ મહેતાએ કહ્યું હતું કે તમે આ વાત અહીં જ દબાવી દો, તમારી દીકરીની આબરૂ જશે, તમે સવારે સ્કૂલે આવજો। બીજા દિવસે સવારના 9 વાગે સ્કૂલે પહોંચતા આચાર્ય ભરતભાઈ ડાંગરને મળ્યા અને ટ્રસ્ટીને સાથે મળવાનું કહ્યું।
ભરતભાઈ ડાંગરે જણાવ્યું કે ટ્રસ્ટી શાંતિલાલ મહેતા આવ્યા નથી, જેથી ટ્રસ્ટી સાથે ફોનથી વાત કરતા ટ્રસ્ટીએ એમ કહ્યું, તમારી દીકરીની બાબત તમે અહીં જ પૂરી કરો, ડ્રાઈવરને સજા અમે કરીશું અને તમારી આબરૂ જશે અને તમારે જે ફરિયાદ કરવી હોય તે કરી નાખો, પણ અમે તમારો સાથ ન આપીએ. તમારી દીકરીને ઇકો ગાડીમાં શા કામ માટે બેસાડવી જોઈએ તેવું કહ્યું હતું. ત્યારબાદ સ્કૂલ તરફથી ફરિયાદ નહીં કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પાલીતાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા આવ્યા ત્યારે પણ સ્કૂલ તરફથી તેઓને ફરિયાદ નહીં કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું.